ભાભર પોલીસે માદક પદાર્થ ગાંજા ઝડપ્યો। 3 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ। ભાભર પોલીસે બાતમી હકીકત આધારે કુવાડા મીઠા ગામ નજીકથી એક બાઇક ચાલકની તપાસ કરતા તેની પાસે માદક પદાર્થ ગાંજા મળી આવ્યો। એનડીપીએસ એક્ટ મુજબ સરકારી પંચોને સાથે રાખી મોટરસાઇકલ ચાલક પ્રિયંકા ઈશ્વરભાઈ રાવળ રહે કુવાડા તાલુકા ભાભર તેના કબજામાંથી 43 ગ્રામ ગાંજા મળી આવેલ, જેની કિંમત ₹430 તેમજ તેની સાથે રહેલ અન્ય કિસમ કંદુબા સાતુબા વાઘેલા રહે ઉમરી તાલુકા કાંકરે તેમજ ત્રીજા ઈસમનું નામ નાગજીભાઈ કમસીભાઈ રહે લુદરા તાલુકા દ્યોદર એમ કુલ 3 ઈસમો સામે ગુનો નોંધી ગાંજા સહિત કુલ મુદ્દામાલ 38,430નો ઝડપી 2 ઈસમને જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી। બાબતે શું કહેશો સાહેબ, ને કેટલો જતો હતો ને કેટલા ઈસમો પકડાયા છે? ગઈકાલ 12/4/2025ના રોજ ભાભર પોલીસને માહિતી મળેલી, જે આધારે માહિતી વેરીફાઈ કરવા માટે પોલીસ સ્ટાફના માણસો મોકલી આપેલા, જે અન્વયે તેઓ પાસેથી માદક પદાર્થનો જથ્થો મળી આવેલો, જે અનુસંધાને એનડીપીએસની રેડનું આયોજન 2 સરકારી પંચો મારફતે કરવામાં આવેલું, જેમાં મોટરસાઇકલ જે ચાલક છે પ્રિયાંક ઈશ્વરભાઈ રાવળ રહે કુવારા ગામનો છે, તેના કબજામાંથી 43 ગ્રામ જેટલો ગાંજો કિંમત ₹430નો મળી આવેલો અને આ ગુનાના કામે 3 આરોપી વિરુદ્ધનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। હાલમાં તપાસ ચાલુમાં છે। એમના નામ શું છે? જેની પાસેથી મુદ્દામાલ મળી આવ્યો તેનું નામ છે પ્રિયંક ઈશ્વરભાઈ રાવળ રહે કુવાડા, તેની સાથે બીજો એક ઈસમ હતો જેનું નામ છે કંથુબા શાંતુબા વાઘેલા રહે ઉમરી, અને જેને મુદ્દામાલ આપેલો છે તેનું નામ છે નાગજીભાઈ કમસીભાઈ રાવળ રહે લુદરા। આ 3 આરોપી વિરુદ્ધમાં ગુનો નોંધાયેલો છે। અંદાજે કેટલી કિંમતનો હશે? અંદાજે ₹430નો મુદ્દામાલ છે અને ટોટલ મુદ્દામાલ ₹38,430નો કબજે કરવામાં આવેલો છે।